લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા 2026ની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 13માં લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી। આ ફેરણીમાં ઉમેદવારો ગીતાબેન મકવાણા, નિધિબેન પટેલ, ગોપાલભાઈ ગોહિલ અને શૈલેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ 14મી એપ્રિલ 2026ના રોજ સાંજના 5 કલાકે ઊંટખાનાની ગલીથી ફેરણીનો પ્રારંભ થયો હતો। ફેરણી ઊંટખાનાની ગલીથી શરૂ થઈ માલી મોહલ્લા, વેરાઈ માતા ચોક, હરિભક્તિની ચાલી, ગનુ બકરીનો ખાંચો, તંબોલી પોળ અને મોટી ખારવાવાડ સહિતના વિસ્તારોમાં પ્રસાર થઈ માળી મોહલ્લા અને પેન્ટર તાનાજીની ગલી સુધી પહોંચી હતી। આ દરમિયાન ઉમેદવારોને સ્થાનિક મતદારો તરફથી સારો પ્રતિસાદ અને સમર્થન મળી રહ્યું હતું। વિવિધ વિસ્તારોમાં રહેવાસીઓએ ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખી ભાજપને સમર્થન આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારોએ જણાવ્યું હતું કે અમને મળતા જનસમર્થનના આધારે વોર્ડ નંબર 13માં જીત અંગે આત્મવિશ્વાસ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। નિધિબેન પટેલે જણાવ્યું હતું કે અમે આજે ત્રીજા દિવસે ફેરણી કરી રહ્યા છીએ। લોકોમાં મળતા ઉત્સાહને જોતા વિજય નક્કી લાગી રહ્યો છે। અમારી સાથે સિનિયર ઉમેદવારો મારી સાથે છે। મારા પિતાએ વિસ્તારમાં કરેલ કાર્યો છે જેને લઈને વિજયનો વિશ્વાસ પૂરો છે। તેમના ગીતને લઈને કહ્યું હતું કે જેની જેવી સોચ છે તેવું કરે। મારી કલા થકી હું ગઈ ગાઉં તો બીજાને શું જલે છે। વધુમાં વધુ વોટથી વોર્ડ નંબર 13માં તેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ગોપાલભાઈએ કહ્યું હતું કે જેટલો ઉત્સાહ કાર્યકરોમાં છે, મતદારોમાં છે, એ ઉત્સાહ જોતા અમને લાગે છે કે અમારી પેનલની જીત થઈ છે। ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે ફેરણીનો ત્રીજો દિવસ છે। ઘર ઘરથી જે પ્રોત્સાહન મળી રહ્યું છે તેથી અમને પણ પોઝિટિવ ફીલ થઈ રહ્યું છે। અમારા 4 કમળ ખીલશે। શૈલેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 13માં ખંડેરાવ માર્કેટથી શરૂ કરી રાજમહેલ રોડ, વેરાઈ માતાના ચોક થઈને ખારવાવાડ પાસે આવ્યા છીએ। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। લોકોનો આવકાર જે રીતે મળી રહ્યો છે એ રીતે આ વખતે વોર્ડ 13માં પરિવર્તન નિશ્ચિત છે। આ વખતે વોર્ડ 13માં કોંગ્રેસ મુક્ત કરી જંગી બહુમતીથી વિજય થશે। આજે અમારા ફેરણીનો ત્રીજો દિવસ છે। આમ તો ફેરણી તો અમે કેન્ડિડેટ સિલેક્ટ થયા પહેલાં જ આપણા કાર્યકર્તાઓએ અને બધા જણાએ સ્ટાર્ટ કરી દીધી હતી, પણ જેવી રીતે આપણા જે કેન્ડિડેટ નામ ડિક્લેર થયા પછી અમે 4 ઉમેદવાર સાથે આજે ત્રીજો દિવસ છે ફેરણીનો, અને લોકોમાં જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે કે ભાઈ અમારો તો ટેન્શન ના લો, અમારા તો ઘરથી 4 ભાજપ જવાનું છે, એ જોઈને અમને લાગી રહ્યું છે કે આના પહેલાંના જે આપણા જે કાઉન્સિલર હતા એમાં બી મારા માતાજી જે જ્યોતિબેન પટેલ અને આગળ 2005થી મારા પિતાજી કાઉન્સિલર અહીંયા જ વોર્ડના રહી ચૂક્યા છે, શ્રી નીતિનભાઈ પટેલ, અને આપણે બંને જે આપણા સાથી ઉમેદવારો છે એમનું સિનિયરિટી એટલી છે કે એમને લોકો અત્યારે એક ટર્મ એમને ચૂંટાયા છે એમને તો ઓળખે જ છે, પણ જે બીજેપીમાં કામ નથી કર્યું એમને બી ઓળખે છે। એટલે તમે વિચાર કરો કે એક વિઝન મિશન એકદમ ક્લિયર છે, અને એક્સપિરિયન્સ અને યુવા, અગર મને એઝ અ યુવા કેન્ડિડેટ તરીકે મને અગર ટિકિટ આપી છે તો વિઝન અને એમનું એક્સપિરિયન્સ આ બંનેને ઇન્કલ્કેટ કરીને આગળ એ જ ઉત્સાહથી અમે લોકો કામ કરીશું, અને કોઈને બી એવો મોકો નહીં આપીએ કે અમારે કશે બી કહેવું પડે કે ભાઈ તમે અમને જ વોટ આપો, કેમ કે એ વસ્તુ અત્યારે દેખાઈ રહી છે બધામાંથી। એક આપણું સોંગ કંઈક વાયરલ થયું હતું, એમાં બી કોમેન્ટ આવી છે, અને વિરોધીઓને શું મેસેજ આપશો? વિરુદ્ધ તો આપણે શું કહેવાનું, જેને જેવું કહેવું હોય, જેની સોચ હોય એ પ્રમાણે એ લોકો કરે, પણ મને એવું હતું કે મારા દિલથી જે નીકળ્યું હતું મોદી સાહેબ માટે એ હું દિલથી, મારા મનમાં આમ ઉપરથી આવે ને કે મને શિવશક્તિ પર બહુ જ અતૂટ વિશ્વાસ છે, અને એમના થકી જ મને જે બી કલા મળી છે એ કલાથી હું કંઈક ગઈ લઉં અને લોકોના મનને ટચ થયું છે તો બીજાને શું જલે છે યાર, થવા દો ને યાર। બાપુ તો 5 લીડ ગયા, તમારી કેટલી આશા લીડ જીતવાની? આશા હોપ એક એવી છે કે હું કાઉન્ટ ડિજિટ હમણાં કશું જ ના કહી શકું, પણ એક વિશ્વાસ જરૂર છે કે મેક્સિમમ આખા બધા જ વોર્ડમાંથી 13 નંબરના વોર્ડના હાઈએસ્ટ વોટ આવશે। આજે વોર્ડ નંબર 13માં ખંડેરાવ માર્કેટ
થી શરૂ કરી રાજમહેલ રોડ, ત્યાં વેરાઈ માતાના ચોક થઈ અત્યારે ખારવાવાડ પાસે આવી અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અમારી સાથે ઉપસ્થિત છે. લોકોનો ભારે આવકાર મળી રહ્યો છે. આ વખતે વોર્ડ નંબર 13માં પરિવર્તન નિશ્ચિત છે. છેલ્લા 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું એક કમળ ઓછું આવે છે. આ વખતે લોકોએ આશીર્વાદ આપીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે વોર્ડ નંબર 13માં કોંગ્રેસ મુક્ત કરીને 4 પેનલ સાથે જંગી બહુમતીથી વિશ્વાસ આપ્યો છે કે ભાઈ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. વિસ્તારમાં અનેક સમસ્યાઓ થઈ રહી છે. હવે આપણે ચૂંટાશો, જીતશો, આગળ ચૂંટવાની છે. વિસ્તારમાં નાની મોટી જે કંઈ સમસ્યા છે એના નિરાકરણ માટે અમે અત્યારે નોટડાઉન પણ કરીએ છીએ અને જે કંઈ તાત્કાલિક જે કંઈ નાની મોટી સમસ્યા હોય એ અધિકારીને ફોન પર જાણ કરીને કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને લોકોને વિશ્વાસ છે કે છેલ્લા 25 વર્ષથી હું સામાજિક સેવા સાથે સંકળાયેલો છું. વિસ્તારના લોકોનો પ્રેમ અને આશીર્વાદ છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટી મારા પર વિશ્વાસ મૂકી અને આ એક તક આપી છે. અમારી સાથે ગોપાલભાઈ ગોહિલ એ પણ પૂર્વ કાઉન્સિલર છે, એમને પણ સારા કામ કરેલા છે. નિધિબેન છે, એમના પિતાજીએ તેમજ એમનું આખું ફેમિલી 35 વર્ષથી વિવિધ સેવા સાથે સંકળાયેલા છે. અને ઉમેશભાઈ મકવાણા જે જૂના કાર્યકર્તા છે, એમના ધર્મપત્ની ગીતાબેન. એટલે અમારો જે પેનલ છે ગ્રાઉન્ડ લેવલની પાયાના કાર્યકર્તાની ભારતીય જનતા પાર્ટીએ કદર કરી છે. એટલે 100% લોકોમાં પણ ઉત્સાહ છે કે આ વખતે 100% 5 વર્ષના દરેક કાર્ય પૂર્ણ થશે. વધુ લીડથી જીતવાની આશા. 5000થી વધુ લીડ સાથે જંગી બહુમતીથી વોર્ડ નંબર 13માં ભવ્ય ભારતીય જનતા પાર્ટીનો કમળની પેનલ જીતવાની નીકળે છે. અમારા જે ઉમેદવારો અમે 4 જે ઉમેદવારો અમે સાથે મળીને જે ફેરીમાં નીકળ્યા છે, આજે આ ફેરીનો 3જો દિવસ થયો છે અને ઘરથી બધાનો પ્રોત્સાહન એટલો બધો છે કે અમને બી એક પોઝિટિવ દિલમાંથી પોઝિટિવ અમે ફીલ થઈ રહ્યું છે કે અમે જ આગળ આવીશું અને અમારે 4 કમળ ખીલી જ જશે. હું ફક્ત 2 જ લીટી કહીશ. હવે જેટલો કાર્યકર્તાઓનો ઉત્સાહ છે એ તમારા માધ્યમથી જ તમે લોકોને અને જે ટીવીના માધ્યમથી લોકો જોઈ શકશે કે ઘરે જેટલા લોકો ઉપરથી આજે નાના છોકરાઓ આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટા લઈને ઊભા રહે છે. એમને બી એ આનંદ છે કે આ વખતે વોર્ડ નંબર 13માં 4 કમળ આવે. અમે તો કહીએ જ છીએ, પણ પ્રજાનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ જોઈને આજે એવું લાગે છે કે અમારા પેનલની અત્યારે જીત થઈ ગઈ છે.